કેન્દ્રીય મંત્રી બચુ ખાબડની કેબિનેટમાં ગેરહાજરી મુદ્દે સરકારે મૌન ધારણ કર્યું છે। ગાંધીનગર અને કેબિનેટમાં બચુ ખાબડની ગેરહાજરી મુદ્દે પ્રવક્તા મંત્રીનું મૌન। બચુ ખાબડે સરકારમાં જાણ કરી કે નહીં તે અંગેના સવાલમાં પણ મૌન ધારણ કર્યું છે। એબીપી અસ્મિતાના સંવાદદાતા હિરેન રાજગુરુના સવાલ પર મૌન ધારણ કરી લીધું। એબીપી અસ્મિતાના 3 સવાલ પૈકી માત્ર એક જ સવાલનો પ્રવક્તા મંત્રીએ જવાબ આપ્યો। વિધાનસભામાં મંત્રીના વિભાગોના જવાબ આપવાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી અંગેનો જે જવાબ આપવામાં આવ્યો છે ત્યારે કેબિનેટ મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે એટલે તેમના વિભાગો અને મંત્રીને સોંપાઈ શકે છે તેવી વાત ઋષિકેશ પટેલે કરી છે। ઋષિકેશભાઈ 126 દિવસ જેટલો એટલે 4 મહિનાનો સમયગાળો થયો। મંત્રી બચુભાઈ ખાબડ ના તો મંત્રાલયમાં આવે છે ના તો ગાંધીનગરમાં આવે છે। સરકારનું કોઈ સ્ટેન્ડ ખરું? એક પ્રશ્ન આ। બીજો પ્રશ્ન એ કે ચોમાસુ સત્ર દરમિયાન એમના વિભાગોના જવાબ આપવા માટે પણ અન્ય મંત્રીને કહેવામાં આવ્યું છે, કારણ શું? કેબિનેટ મંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે છે। સાહેબ આપ પ્રવક્તા મંત્રી છો, સરકાર વતી આપ જ બ્રીફ કરો છો મીડિયાને, એટલા માટે આપને આ સવાલ છે કે શું કારણ છે? કેમ કે બીમાર નથી, સ્થાનિક કાર્યક્રમોમાં જઈ રહ્યા છે, એમના પરિવારમાંથી કોઈ બીમાર નથી, તો કારણ શું? જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે। ઋષિકેશભાઈ, બચુભાઈએ કઈ જાણ કરી છે ખરા સરકારને કે કેમ નથી આવતા કે એવું કઈ કારણ? ચલો, થેન્ક યુ।